જુનેજા. તો આજે અમે છીએ ગુજરાત મુસ્લિમ સમાજના ફેસબુક પેજના સ્થાપક અંજુમભાઈ સોરા સાથે. અને અંજુમભાઈ સોરાને અમે બેતણ યુનિવર્સિટી વિઝિટ કરાવી અને અહીંયા ખાસ લઈ આવવાનું રીઝન એ છે કે લાઈક એમને એક ટ્રસ્ટ આવે. પહેલાં જ્યારે અમે મળ્યા હતા એટલે એમને એવું હતું કે કેવી રીતે હોય, હોસ્ટેલ કેવી રીતે હોય, કોલેજ કેવી રીતે હોય, બધું ઇન કેમ્પસમાં હોય કે નહીં. ગુજરાતમાંથી મુસ્લિમ છોકરીઓ આવે તો એમના માટે એક ટ્રેડિશનલ કલ્ચર, નમાઝની વ્યવસ્થા મળી રહે એવી ફેસિલિટી છે કે નહીં. તો એના માટે અંજુમભાઈને પોતે અમે લઈને આવ્યા છીએ. અંજુમભાઈ, તમારે શું રિવ્યુ આપવા છે? હું એમડીઓની ટીમ સાથે કિર્ગિસ્તાન યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાની વિઝિટે આવ્યો હતો અને ખરેખર અહીંયા જોઈને દંગ રહી ગયો કે ખાલી કેવું ગુલામભાઈ અને ખરેખર છે એમાં ઘણો બધો ફરક છે. ઘણા કહે છે કે યુનિવર્સિટીમાં ઇન કેમ્પસ છે, ઇન કેમ્પસ છે, ઇન કેમ્પસ છે, પણ મેં આજે મારી નરી આંખે જોઈ લીધું કે અહીંયા મેઇન ગેટ છે જે 11 વાગ્યા પછી એન્ટ્રી નથી. અહીંયા હું ઊભો છું અને અહીંથી એટલી 100 મીટરે મેઇન હોસ્પિટલ છે, અહીંયા મેઇન એકેડમિક બિલ્ડિંગ છે અને અહીંયા મેઇન હોસ્ટેલ છે. અને અહીંયા ક્લિનિક બી ચાલુ કર્યું છે આપણા સ્ટુડન્ટ માટે. જી, મતલબ એક જ જગ્યાએ ઊભા હું એટલીસ્ટ 100-150 મીટરના દાયરામાં બધું આવી જાય અને આ ખરેખર આ કાબિલે દાદ વસ્તુ છે. તો તમે અહીંયા ગુજરાતી છોકરીઓને અને ગુજરાતી છોકરાઓને મળ્યા છો, કારણ કે 2-3 દિવસથી અહીંયા છો, તો એમને મળીને તમને કેવું લાગ્યું? જી, હું આ એકેડમિક બિલ્ડિંગની હમણાં મુલાકાત લીધી. ઘણા ગુજરાતી મુસ્લિમ બાળકોને, દીકરીઓને હું મળ્યો છું અને મેં ત્યાં એ પણ જાણ્યું કે અહીંયા બીજી પણ કન્ટ્રીઓમાંથી આવે છે, પણ ગુજરાતીઓ પણ ઘણા છે અને બધા સાથે બેસીને નિરાતે વાત કરી. બધાએ કીધું કે અલ્હમ્દુલિલ્લાહ બહુ બધી ફેસિલિટીથી લઈ, સ્ટડીથી લઈ અને સ્ટાફ બિહેવિયર, પ્રોફેસર બિહેવિયર, ટીચર બિહેવિયર એ બધો બહુ મસ્ત છે. હવે બીજો ક્વેશ્ચન કેવો હોય છે કે જો એકેડેમિક સારું છે, બિલ્ડિંગ સારું છે, કોલેજ સારું છે, હોસ્પિટલ ઇન કેમ્પસમાં છે, બધું 11 વાગ્યા પછી છોકરાઓને બહાર નહીં જવા દેતા, બટ એક મેઇન કેમ્પસ હોય છે ફૂડનું. જી, એક કન્સર્ન હોય છે ને કે ફૂડ કેવું મળે, સારું ફૂડ ના મળે પછી તો બી અગેન પ્રોબ્લેમ થાય છે. તો ફૂડ વિશે તમારે શું રેટિંગ છે? ફૂડ હું કાલ રાતથી કન્ટિન્યુ અહીંયા જમી રહ્યો છું અને ખાસ એક વાત એ છે કે અમે અહીંયા આવ્યા છીએ પણ અમે હોટલ નથી લીધી, અમે હોસ્ટેલમાં જ રોકાણા છે. કેમ કે આ હોટલથી કમ નથી એમ સમજી શકો, અને એનું ફૂડ હોટલના ફૂડથી એ કમ નથી. એકદમ મસ્ત રસોઈયા છે અને ઘર જેવું જમવાનું બધું મળી રહે છે. ચાલો, થેન્ક યુ. તો તમે બી લાઈક ઘણા બધા મુસ્લિમ પેરેન્ટ્સને ડાઉટ અને એવું ઇસ્યુ હોય છે તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો. થેન્ક યુ.